સર્વેભ્યો સુપ્રભાતમ. જય શ્રી સ્વામિનારાયણ. બધાને શુભ સવાર. બધાને જય સ્વામિનારાયણ. અર્પણ વિદ્યા સંકુલમાંથી હું રાવલ વિશાલ. આજે આપણે સૌ કોઈ ભણીશું ધોરણ 10, એમાં પહેલો પાઠ સમવદધ્વમ અને એમાં પણ સ્વાધ્યાય કાર્ય. તો આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં 3 વખત આપણા ક્લાસની પરંપરા પ્રમાણે ઓમકાર કરી લઈએ. આપણે અત્યાર સુધીના વિડીયોની અંદર આખા પાઠનું વ્યાકરણ સહિતના બધા જ એ જે કંઈ પણ ભાગો છે, જે કંઈ પણ ભણવાના અંશો છે, એ આપણે કવરઅપ કરેલા છે. તો સ્વાધ્યાય પણ એકવાર જોઈ લઈએ. સ્વાધ્યાય, સ્વાધ્યાય શબ્દનો અર્થ થાય સ્વ અધ્યાય, એટલે કે સ્વ અધ્યયન. સ્વાધ્યાય કોને કહેવાય? તો કે સ્વ અધ્યયન. સ્વ અધ્યયન. સ્વ એટલે કે પોતાનું, અધ્યયન એટલે કે ભણવું. પોતે જાતે જે વસ્તુ ભણવાની હોય, પોતે જાતે જે કામ કરવાનું હોય, ગૃહ કાર્ય કરવાનું હોય, ઘરે જે કામ કરવાનું હોય, એને આપણે સ્વાધ્યાય કાર્ય કહીએ. છતાં પણ પહેલો પાઠ છે અને મંત્રોનો શ્લોકાત્મક પાઠ છે, ખાલી કોઈ સ્ટોરી નથી, એટલા માટે કદાચ કંઈક એવી તકલીફ ન પડે એટલા માટે આપણે બધા પાસાઓ કવરઅપ કર્યા છે. તો આને કેમ રહેવા દેવું, એ ઉદ્દેશ્યથી સ્વાધ્યાય આપણે જોઈશું. તો સ્વાધ્યાયની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પમ ચિત્વા લિખત. શું પહેલો પ્રશ્ન શું છે? સમુચિતમ ઉત્તરમ લિખત. યોગ્ય વિકલ્પ પસંદ કરીને સમુચિત જવાબ લખો. યોગ્ય વિકલ્પમ ચિનુત. અહીંયા હું માત્ર સંસ્કૃત જ લખીશ, બરાબર? તમારે ધ્યાન રાખવાનું કે એનું ગુજરાતી શું થાય. હું ગુજરાતી કહીશ પણ બોર્ડ ઉપર ગુજરાતી લખીશ નહીં, બરાબર? પહેલું પ્રશ્ન છે એ યોગ્ય વિકલ્પમ ચિનુતા, બરાબર? યોગ્ય વિકલ્પમ ચિનુતા એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ આપો, બરાબર? એમાં પહેલો પ્રશ્ન છે આપણો, પૂર્વે કે સમજાનાના ભાગમ ઉપાસતે. પહેલો પ્રશ્ન છે પૂર્વે કે સમજાનાના ઉપાસતે. પૂર્વે કે સમજાનાના ઉપાસતે. પૂર્વે એટલે કે પહેલાના સમયની અંદર, સમ એટલે કે સાથે, જાનાના એટલે કે ભોગવતા હતા, અથવા જાનાના એટલે કે સાથે મળીને જાણીને જ્ઞાની, અને ઉપાસતે એટલે કે ભોગવતા હતા, ઉપયોગ કરતા હતા, ભોગવતા હતા, બરાબર? તો આખા પ્રશ્નનો મિનિંગ એવો થાય કે મંત્રની અંદર, બરાબર, કયા મંત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પહેલાં કોણ એ જ્ઞાની હોવા છતાં પણ ભોગવતા હતા? તો આપણે યાદ કરીએ, સૌથી પહેલો મંત્ર ઋગ્વેદનો, બરાબર, સમગચ્છધ્વમ સમવદધ્વમ, બરાબર? એ મંત્રની અંદર કોણ હતું? તો કે દેવતાઓ જ્ઞાની સામર્થ્યવાન હોવા છતાં પણ બધા સાથે મળીને ભોગવતા, કોઈનું છીનવી લેતા નહીં. તો અહીંયા જવાબ આવશે પહેલાનો દેવાહા, બરાબર? કે બહુવચન છે, બરાબર? એટલા માટે બહુવચન જ ઉત્તરમાં આવે. પછી બીજો પ્રશ્ન છે કવિ કમ યાચતે.
બીજો પ્રશ્ન છે કવિ કિમ યાચતે, કમ યાચતે નહીં, કવિ કિમ યાચતે, કવિ એટલે તો કવિની જ વાત છે, બરાબર છે. કિમ એટલે કે શું, યાચતે એટલે કે માંગે છે, બરાબર. કવિ શું માંગે છે, અને વિકલ્પની અંદર આપણને આપેલું છે ભદ્રમ એટલે કે સારું, મંગળકારી, શુભ, દુરિતમ એટલે કે ખરાબ, નેગેટિવ, સુખમ તો કે સુખ, અને ચોથું છે ધનમ, બરાબર. ચોથું છે ધનમ એટલે કે ધન. તો આના ઉત્તરની અંદર ભદ્રમ એવું આપણે લખી શકીએ, કેમ કે પહેલો પ્રશ્ન એ પહેલા મંત્રમાંથી પૂછવામાં આવ્યો, અને બીજા પ્રશ્નની અંદર અહીંયા આપણે સુખમ એવો પણ જવાબ લખી શકીએ, કેમ કે આગળના શ્લોકની અંદર સર્વે ભવંતુ સુખીનઃ, બરાબર, એ રીતની પણ પ્રાર્થના કરવામાં આવી છે. પણ અહીંયા જવાબમાં આપણે ભદ્રમ લખીશું, કેમ કે એક સિરિયલ વાઇઝ પ્રશ્નો પૂછેલા છે. તો પહેલો પ્રશ્ન એ પહેલા મંત્રમાંથી આવ્યો, બીજો પ્રશ્ન એ બીજા મંત્રમાંથી આવે છે, એટલે બીજા મંત્રની અંદર એ પ્રમાણે એનો જવાબ જોવા જઈએ તો ભદ્રમ આવે, બરાબર. જવાબ છે ભદ્રમ. કવિ કિમ યાચતે એટલે શું, કે કવિ શું માંગે છે, તો કે ભદ્રમ એટલે કે શુભ વસ્તુઓ કવિ માંગે છે, કલ્યાણકારી મંગળમય વસ્તુઓ કવિ માંગે છે, બરાબર. કોની પાસે માંગે છે, બીજા મંત્રની અંદર શું વાત છે, તો કે બીજા મંત્રની અંદર શું કીધું હતું, કોને પ્રાર્થના હતી, તો કે સૂર્યનારાયણ ભગવાન પાસે માંગે છે. ભલે પ્રશ્નની અંદર એવું કંઈ નથી, આ તો તમને ક્લિયર કરવા માટે કહું છું. ત્રીજો પ્રશ્ન છે છાયા કીદૃશી વાચમ વદતું. ત્રીજો પ્રશ્ન છે છાયા કીદૃશી અથવા તો કીદૃશીમ બંને ચાલે, વાચમ વદતું. છાયા કીદૃશી વાચમ વદતું. છાયા એટલે કે પત્ની. જો પહેલો પ્રશ્ન પહેલા મંત્રમાંથી, બીજો પ્રશ્ન બીજા મંત્રમાંથી, તો ત્રીજો પ્રશ્ન ત્રીજા મંત્રમાંથી. પહેલો મંત્ર ઋગ્વેદ, બીજો મંત્ર યજુર્વેદ, ત્રીજો મંત્ર અથર્વવેદ, બરાબર. છાયા એટલે કે પત્ની, કીદૃશી એટલે કે કેવી, વાચમ એટલે કે વાણી, વદતું એટલે બોલે. તો પત્ની કેવી વાણી બોલે, તો મંત્રની અંદર આપણે આવ્યું હતું વાચમ વદતું શાંતિવામ, બરાબર. વાચમ વદતું શાંતિવામ એટલે શું, કે પતિને શાંતિ થાય એવી વાણી પત્નીએ બોલવી જોઈએ, બરાબર. તો અહીંયા વિકલ્પની અંદર આપણને આપેલા છે લલિતામ, શાંતિવામ, જ્ઞાનયુતામ, શોભનામ. તો જવાબ આવે શાંતિવામ, શાંતિદાયક વાણી બોલવી જોઈએ. શાંતિવામ, બરાબર. આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચોથો પ્રશ્ન સર્વે કીદૃશાહ ભવંતુ. ચલો આનો જવાબ તો તમારે જ આપવાનો છે, એકદમ ઇઝી છે, બરાબર છે, રાઈટ છે. સર્વે સુખિનઃ ભવંતુ. સર્વે કીદૃશાહ, સર્વે એટલે કે બધા, કીદૃશાહ એટલે કે કેવા, ભવંતુ એટલે કે થાય, બધા કેવા થાય, તો જવાબમાં આવે સુખિનઃ એટલે કે બધા સુખી થાય. સુખિનઃ, બરાબર. પાંચમો પ્રશ્ન પર્જન્ય કદા વર્ષતુ. આપણો ચોથો જે શ્લોક હતો સર્વે ભવંતુ સુખિનઃ, એમાંથી પ્રશ્ન આવ્યો. હવે પાંચમો જે આપણો શ્લોક હતો કાલે વર્ષતુ પર્જન્ય, બરાબર. તો જો પહેલી પંક્તિની અંદર જ, પહેલા ચરણની અંદર જેનો અર્થ એનો જવાબ આવી ગયો. પર્જન્ય કદા વર્ષતુ. પર્જન્ય કદા વર્ષતુ. પર્જન્ય એટલે કે વાદળાઓ, બરાબર. તો વાદળાઓ ક્યારે વરસે, તો આપણે શ્લોકની અંદર પહેલા ચરણની અંદર હું હમણાં બોલ્યો પણ ખરી, શું આવ્યું, કાલે વર્ષતુ પર્જન્ય. ક્યારે વર્ષતુ પર્જન્ય, તો કે કાલે વર્ષતુ પર્જન્ય એટલે વાદળાઓ
સમય અનુસાર વર્ષે, સમયની પહેલાં પણ નહીં અને પછી પણ નહીં. તો પર્જન્ય કદા વર્ષતું, તો કે કાલે વર્ષતું, કાલે વર્ષતું પર્જન્ય. બરાબર. વિકલ્પની અંદર આપણને આપ્યું છે યહ એટલે કે ગઈકાલે, અદ્ય એટલે કે આજે, સુહ એટલે કે આવતીકાલે. બરાબર. અને છેલ્લો વિકલ્પ છે કાલે એટલે કે ગઈકાલની કે આવતીકાલની વાત નથી, સમય અનુસાર. બરાબર. ત્યારે જે શ્લોક ભણ્યા હતા ત્યારે પણ મેં તમને ક્લિયર કર્યું હતું. હવે છઠ્ઠો વિકલ્પ, છઠ્ઠો આપણો સવાલ છે એ છે હે દેવ, પછી ખાલી જગ્યા આપેલી છે દુરિતાની પરાસુવ. હે દેવ, જો 5 વસ્તુ આપણે ભણવાની હતી, 3 મંત્ર અને 2 શ્લોક, તો એ 5માંથી પહેલા એક એક પ્રશ્ન પૂછી લીધા. હવે ક્યાંથી પૂછે છે એ જોવાનું છે. બરાબર. હે દેવ દુરિતાની હે દેવ દુરિતાની પરાસુવ. હવે આની અંદર તમારે પાદ પૂર્તિ કરવાની છે. પાદ પૂર્તિ એટલે જે શબ્દ ખૂટતો હોય એ પૂરવાનો. બરાબર. વિકલ્પની અંદર આપેલું છે અગ્ને, વરુણ, સવિતર એટલે કે સવિતુ, છેલ્લે છે વાયુ. તો આ પ્રશ્ન છે એ બીજા મંત્રમાંથી પૂછવામાં આવ્યો છે. બરાબર. બીજા મંત્રની અંદર સૂર્યનારાયણને પ્રાર્થના છે. સૂર્યનારાયણને શું કહેવાય, તો કે સવિતુ. બરાબર. તો અહીંયા આપણે લખીશું સવિતર. બરાબર. ઓકે. પછી એના વિકલ્પો શું આપે એ જોઈ લઈએ. અગ્નિ એટલે કે અગ્નિનારાયણ, વરુણ એટલે કે વરુણ ભગવાન પાણીના દેવ, સવિતુ એટલે કે સૂર્યનારાયણ, વાયુ એટલે કે વાયુદેવ, પવનદેવ. બરાબર. હવે 7મું છે, આ બીજા મંત્રમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે. 7મું આપણને આપેલું છે પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવંતુ. પુત્ર ખાલી જગ્યા અનુવ્રત અનુવ્રત ભવતુ. પુત્ર એટલે કે પુત્ર કોને, અનુવ્રત એટલે કે અનુસરણ કરનારો થાય. શું આવ્યું હતું આપણે, કયામાં આવ્યું હતું, તો કે આપણે આવ્યું હતું એ ત્રીજા મંત્રની અંદર આવેલું હતું અનુવ્રત પિતુઃ પુત્રો. બરાબર. તો પુત્રએ પિતાનું અનુસરણ કરવું જોઈએ. તો એની અંદર ક્યાં એવું સેટ આવે છે, તો જો અહીંયા લખ્યું છે મિત્રસ્ય એટલે કે મિત્રનું, ભાઈબંધનું, માતુઃ એટલે કે માતાનું, પિતુઃ એટલે કે પપ્પાનું, સ્વસુઃ એટલે કે સસરાનું. બરાબર. સ્વસુઃ એટલે કે સસરાનું. તો કોનું અનુસરણ કરવું જોઈએ, તો કે પિતુઃ એટલે કે પુત્રએ પિતાનું અનુસરણ કરવું જોઈએ. હવે 8મા ઉપર જઈએ. 8મા સવાલ ઉપર આ કેમાંથી પૂછવામાં આવ્યો હતો, તો કે ત્રીજા મંત્રમાંથી, ઉપરનો બીજા મંત્રમાંથી. આ તો સિક્વન્સ વાઇઝ હતું જ. હવે 8મો પ્રશ્ન એ છે ખાલી જગ્યા નિરામયા ભવંતુ. બરાબર. ખાલી જગ્યા નિરામયા ભવંતુ. ખાલી જગ્યા નિરામયા એટલે કે નિરોગી, ભવંતુ એટલે કે થાવ. કોણ નિરામય થાય, તો આપણે ચોથો જે શ્લોક ભણ્યા હતા, સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. જો અહીંયા વિકલ્પ આપણે જોઈ લઈએ. દુરિતાની, ફલાની, ધનાની, ભદ્રાણી. બરાબર. સોરી, એ 9મું છે, અત્યારે 8મું. બરાબર. 8માની અંદર વિકલ્પ છે પક્ષિણ જંતવ સર્વે પશવ. પક્ષિણ એટલે કે પક્ષીઓ નિરામય થાય, જંતવ એટલે કે જંતુઓ નિરામય થાય, સર્વે એટલે કે બધા નિરામય થાય, કે પશવ એટલે કે પ્રાણીઓ નિરામય થાય. કોની વાત હતી, તો કે બધાની વાત હતી, કોઈ પર્ટિક્યુલર એકની વાત હતી નહીં. તો જવાબમાં આવે સર્વે નિરામયા ભવંતુ. બરાબર છે. ચલો આગળ 9મું.
9મો પ્રશ્ન છે સર્વે ખાલી જગ્યા પશ્યંતુ. સર્વે ખાલી જગ્યા પશ્યંતુ. સર્વે ખાલી જગ્યા પશ્યંતુ એટલે શું? સર્વે એટલે કે બધા, બધા ખાલી જગ્યા પશ્યંતુ એટલે કે જોવે. બધા શું જોવે? તો કે સર્વે ભદ્રાણી પશ્યંતુ. આ પણ એ જ ચોથા શ્લોકમાંથી પ્રશ્ન કરવામાં આવ્યો છે, બરાબર. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ. વિકલ્પો જો દુરિતાની, ફલાની, ધનાની. દુરિતાની એટલે કે નેગેટિવ વસ્તુઓ જ બધા જોવે. ફલાની એટલે કે બધા ફળ જ જોવે, કર્મનું જે ફળ હોય એ જ જોવે. ધનાની એટલે કે બધા ધન જ જોવે. ભદ્રાણી એટલે કે શુભ, મંગળમય, કલ્યાણકારી જોવે. તો કે અહીંયા ભદ્રાણી એવો જવાબ આવે, બધા શુભ, મંગળમય, કલ્યાણકારી જોવે. કોઈ નેગેટિવ ના જોવે, કોઈ પોતાનું ધન ના જોવે, બરાબર. ધન ના જોવે ઇટ મીન્સ કે સ્વાર્થ ના જોવે એમ. સર્વે ભદ્રાણી એટલે કે બધા સારું જોવે. પછી આગળનો છે 10મો અને છેલ્લો વિકલ્પ છે પૃથ્વી ખાલી જગ્યા ભવંતુ, જે આપણને 5મા શ્લોકમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે, બરાબર. 5મા શ્લોકમાંથી છેલ્લો પ્રશ્ન છે પૃથ્વી ખાલી જગ્યા ભવતુ. પૃથ્વી એટલે કે પૃથ્વી, બરાબર. ખાલી જગ્યા એટલે કે શું પણ એ પછી જોઈએ. ભવતુ એટલે કે થાય. પૃથ્વી કેવી થાય? તો આપણે ભણતા ત્યારે જોયું હતું કે પૃથ્વી સસ્યશાલિની. સસ્યશાલિની એટલે કે સસ્ય એટલે કે ધાન્ય. પૃથ્વી ધાન્યવાળી થાય, અન્નવાળી થાય. બીજા વિકલ્પો જોઈએ. બલશાલિની એટલે બળવાળી થાય. જલપૂર્ણા એટલે કે પાણીથી ભરેલી થાય. ધનપૂર્ણા એટલે કે ધનથી ભરેલી થાય. તો અહીંયા જવાબ આવે સસ્યશાલિની એટલે કે અનાજવાળી થાય. સસ્ય શાલિની પૃથ્વી ધાન્યવાળી થાય. તો મિત્રો આ આપણે જોયો પહેલો પ્રશ્ન, બરાબર. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર અહીંયા જ લખું છું પ્રશ્ન 2. એક વાક્યને સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખતા. એક વાક્યના સંસ્કૃત ભાષાયામ એટલે કે સંસ્કૃતે ઉત્તરમ લિખત. એક વાક્યને એટલે કે એક વાક્યમાં સંસ્કૃત ભાષાની અંદર જે પૂછવામાં તમને આવ્યું છે એનો જવાબ એટલે કે ઉત્તર લખો, બરાબર. એવો પ્રશ્ન છે. તો પહેલો સવાલ જોઈએ. પૂર્વે દેવાહ કથમ ભાગમ ઉપાસતે. અહીંયા પણ એ જ પ્રશ્ન હતો, બરાબર. તો કે પ્રશ્નનું ગુજરાતી થાય પહેલાંના સમયમાં દેવતાઓ કેવી રીતે ભાગ ભોગવતા હતા. તો અહીંયા ડાયરેક્ટ જવાબ લખું છું, સવાલ લખતો નથી. જવાબમાં આવે પૂર્વે દેવાહ કથમ કેવી રીતે. તો કે મિલિત્વા. મિલિત્વા એટલે કે મળીને. મિલિત્વા અથવા તો સમ એટલે કે સાથે, અથવા તો સ્વકીય એટલે કે પોતાનો જ, બરાબર. આવો તમે જવાબ લખો તો તમારો કોઈ અડધો માર્ક પણ કાપી શકે નહીં. કેવી રીતે દેવતાઓ પોતાનો ભાગ પહેલાં કેવી રીતે આરોગતા, કેવી રીતે ઉપયોગ કરતા. તો કે મળીને, બરાબર. સમ એટલે કે સાથે, સ્વકીય એટલે કે પોતાનો જ ભાગ ભોગવતા, બીજા કોઈનો ભાગ ભોગવતા નહીં, બરાબર. સ્વકીય ભાગમ ઉપાસતે. આમાંથી 3માંથી ગમે તે એક લખવું હોય તો પણ તમે લખી શકો. 3 લખો તો બેસ્ટ છે. ભાગમ ઉપાસતે, બરાબર. પહેલા પ્રશ્નનો જવાબ. બીજો સવાલ, એનો જવાબ જોઈએ. છાયા કસ્મય મધુમતીમ વાચમ વદતું. છાયા એટલે કે પત્ની, કસ્મય એટલે કોને, મધુમતીમ એટલે કે મીઠી બુદ્ધિ, વાચમ એટલે કે વાણી, વદતું એટલે કે બોલે, બરાબર. પત્ની કોની પ્રત્યે મીઠી વાણી બોલે. તો કે પત્ની એ
પતિ પ્રત્યે, બરાબર. આની અંદર વધારે શબ્દો નહીં આવે, ખાલી શોર્ટ એન્ડ સિમ્પલ. જાયા કસ્મય એની જગ્યાએ લખવાનું પત્યે. કસ્મય એટલે કે પત્યે, પત્યે એટલે કે પતિ પ્રત્યે, બરાબર. મધુમતીમ વાચમ વધતું, બીજું બધું તો એમને જ લખી દેવાનું. મધુમતીમ વાચમ વદતું, બરાબર. આગળનો સવાલ, માનવાહ કીદૃશાહ સંતુ. શું સવાલ છે? માનવાહ કીદૃશાહ સંતુ એટલે માણસો કેવા થાય. તો શું હતું? 5મા શ્લોકના એન્ડિંગનો, આ 5મા શ્લોકમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. 5મા શ્લોકમાં એન્ડિંગમાં શું હતું? માનવા સંતુ નિર્ભયા, માણસો નિર્ભય થાય. તો અહીંયા લખી દઈએ આપણે, માનવાહ નિર્ભયા એટલે કે નિર્ભય. માનવાહ નિર્ભયા સંતુ, બરાબર. સંતુ એટલે કે થાય. માનવા સંતુ નિર્ભયા. અને છેલ્લો ચોથો, કહ ક્ષોભરહિત ભવતુ. કોણ ક્ષોભરહિત થાય? શું હતું? દેશોયમ ક્ષોભરહિત, આ દેશ ક્ષોભરહિત થાય. ક્ષોભ એટલે કે ઉચ્ચાટ, બરાબર. તો અહીંયા જવાબ આવે દેશોયમ. કહ એટલે કે દેશોયમ, છૂટું પાડી લખીએ તો દેશ અયમ ક્ષોભ રહિત સ્યાત અથવા તો સંતુ. દેશોયમ ક્ષોભ રહિત સ્યાત ભવતુ, ભવંતુ જે કહેવું હોય, બરાબર. અહીંયા ભવતુ છે તો આપણે ભવતુ જ લખીએ. દેશોયમ ક્ષોભ રહિત ભવતુ એટલે કે દેશ આ ક્ષોભ રહિત થાય, આ દેશ ક્ષોભ રહિત થાય, બરાબર. ચલો, આ 2 પ્રશ્ન તમને ક્લિયર થઈ ગયા. હવે આગળનો પ્રશ્ન ઉપર જોઈએ એ પહેલા આ ભૂસી નાખીએ. જો તમને એક એક વસ્તુ ગુજરાતીમાં અર્થ કહેતો જાઉં છું. આપણે ઓલરેડી પહેલા પાઠની અંદર એક એક વસ્તુને ગુજરાતી સાથે સાથે આપણે લીધું જ છે. ક્યાંક ક્યાંક આપણે ઇંગ્લિશ શબ્દો પણ વાપર્યા છે જ્યાં ના ખબર પડી હોય ત્યાં, બરાબર. એટલે લગભગ બધાને 100% આ પાઠોના માર્ક આવવા જોઈએ. આગળ આપેલું છે, રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ પ્રયુજ્ય પ્રશ્ન વાક્યમ રચયત. બરાબર. સૂચના લખતો નથી, મોટી છે એટલે, બરાબર. પણ ખાલી ઇન શોર્ટ તમને કહી દઉં કે શું છે. કે રેખાંકિત એટલે જે અંડરલાઈન કરેલા શબ્દો છે, પદાનામ એટલે કે જે શબ્દો છે એની જગ્યાએ તમારે પ્રકોષ્ઠાત એટલે કે એક તમને કૌંસની અંદર કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, એ તમારે એની જગ્યાએ મૂકવાના છે. પ્રશ્નની અંદર તમને જે શબ્દની નીચે અંડરલાઈન કરી છે એને ફેરવવાનો છે, અને જે કૌંસમાં આપેલા શબ્દો છે એની જગ્યાએ એને મૂકવાનો છે. તો કૌંસના શબ્દો પહેલાં આપણે અહીંયા લખી દઈએ. પહેલો છે કદા, પછી છે કહ, પછી છે કીદૃશી, અને પછી છેલ્લે છે કા, બરાબર. જો પ્રશ્ન 3 જ એટલે સવાલના જવાબ આપણે 3 જ આપવાના છે, બરાબર. પણ આપેલા વિકલ્પો 4 છે એટલે આમાંથી એક ક્યાંક સેટ બેસશે નહીં. પહેલું છે જાયા મધુમતીમ વાચમ વધતું. હવે આને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, બરાબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે ઇંગ્લિશમાં ભણીએ ને, બરાબર. પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જાયા મધુમતીમ વાચમ વધતું, તો એમાં આવે કા. જાયા એટલે કે પત્ની મીઠી વાણી બોલે. કા એટલે કે સ્ત્રીલિંગની અંદર કોણ, બરાબર, એવો અર્થ થાય. કા મધુમતી વાચમ, મધુમતી વાચમ વદતું, વાચમ વદતું, બરાબર છે. તો કાનો ઉપયોગ થઈ ગયો પહેલાની અંદર. બીજું
પુત્ર માત્રા સમ્મનાહ ભવતુ, બરાબર. તો જેમ કા છે, બરાબર, એ જ રીતે ક એ પુલ્લિંગની અંદર વપરાય. કહ તો કે એ આપણે મૂકી દઈએ કહ એટલે કે કોણ, પણ પુલ્લિંગની અંદર, બરાબર. એટલે કે કોણ માતા સાથે સમ્મનાહ એટલે કે મનમેળ રાખે, મનમેળ વાળો થાય. તો કે કહ એટલે કે કોણ, પુત્ર, બરાબર. અને છેલ્લું કહ અહીંયા આપણે વપરાઈ ગયું, બરાબર. છેલ્લું છે કાલે વર્ષદ પર્જન્ય, બરાબર. તો પ્રશ્ન એનો બનાવવાનો છે, કાલે એટલે કે સમય અનુસાર વરસાદ વરસે. તો કદા એટલે કે ક્યારે, કીદૃશી એટલે કે કેવી રીતે, કેવી રીતે વરસાદ વરસે અથવા તો ક્યારે વરસાદ વરસે. તો જવાબમાં શું છે તો કે કાલે એટલે કે સમય અનુસાર. તો અહીંયા વધારે સેટ બેસે છે કદા, બરાબર. કેવી રીતેની વાત કરવામાં આવી નથી, સમય જ બતાવવામાં આવ્યો છે, રીત બતાવવામાં આવી નથી. કદા વર્ષતું પર્જન્ય, બરાબર. તો કદા પણ વપરાઈ ગઈ, કીદૃશી ક્યાંય વપરાતું નથી, બરાબર. આગળનો પ્રશ્ન, આજ્ઞાર્થ અન્ય પુરુષે બહુવચન રૂપાણી ચિનુત એટલે કે લોટ લકાર, આજ્ઞાર્થે લોટ, બરાબર. કે લોટ લકારની અંદર આજ્ઞા અથવા પ્રાર્થના કરવા માટે લોટ લકાર વપરાય, એ આપણે વિડીયોની અંદર જોયું હતું. તો એના રૂપો અહીંયા કયા છે એ આપણે લખવાના છે. તો કેવી રીતના રૂપો આવે, અડધું ન અને પછી તું એવું આવે ત્યારે એ રૂપો થાય. તો એ અહીંયા તમને સીધા લખી દઉં છું, બરાબર છે. એની અંદર થાય, જો ભવતું પહેલું આપેલું છે એ ના થાય, બરાબર. કેમ કે એક વચનના રૂપ છે, બહુવચન લખવાના છે આપણે. સંતુ એક વચન છે, ભવેત એક વચન છે, બરાબર. માત્ર ને માત્ર અહીંયા બે જ શબ્દ એ લોટ લકારની અંદર બહુવચનના છે. પહેલું છે પશ્યંતુ અને બીજું છે ભવંતુ, બરાબર. ભવંતુ એટલે થાવ, પશ્યંતુ એટલે કે જો, બરાબર. બે આજ્ઞા આપવામાં વપરાય છે અને બહુવચનના રૂપો છે, બધાને કહેવામાં આવે છે, બરાબર. પછી છે પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષા એમ લખાતા. તમારે તમારી માતૃભાષાની અંદર એટલે કે ગુજરાતીની અંદર, હિન્દીની અંદર, ઇંગ્લિશની અંદર તમારે એનો જવાબ લખવાનો છે. પહેલું છે ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે. તો ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે તો કે નેગેટિવ વસ્તુઓ દૂર થાય, પોઝિટિવ વસ્તુઓ પ્રાપ્ત થાય. પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી તો કે મધુમતી, મીઠી બુદ્ધિ રાખવી અને શાંતિવામ એટલે કે શાંતિદાયક વાણી બોલવી. ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે, બરાબર. ઋષિ બધા માટે શું આશા વ્યક્ત કરે છે કે બધા સુખી થાય, બધા નિરોગી થાય, બરાબર, બધા સારું જોવે, બરાબર. સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવત એટલે કે કોઈ પણ દુઃખને ભાગી થાય નહીં. પછી છે સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે. સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે, શું કરવાનું સમજાવે છે તો કે સંગઠિત રહેવા માટે માણસોએ નિર્ભય થવું જોઈએ. સંગઠિત રહેવા માટે કવિ શું સમજાવે છે, શું કરવાનું કહે છે તો કે નિર્ભય થવું જોઈએ અને કંઈ પણ એવું કામ કરવું ના જોઈએ જેનાથી આપણને ક્ષોભ થાય, ઉચ્ચાટ થાય, બરાબર. માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત, સુક્તિને તમારા શબ્દોમાં લખો. માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત એટલે કે કોઈ પણ દુઃખને ભાગી થાય નહીં, એને તમારે તમારી ભાષાની અંદર થોડું ડિસ્ક્રાઇબ કરીને લખવાનું. 7મો પ્રશ્ન છે શ્લોક પૂર્તિ કૃત એટલે કે મંત્ર શ્લોક પૂર્તિ. પહેલો છે સમગચ્છદ્વમ, પહેલો જ મંત્ર સમગચ્છદ્વમ સંવદદ્વમ સંવોમના શ્રીજાનતામ દેવા ભાગયથા પૂર્વે સમજાનાનામ ઉપાસતે. એ પહેલો મંત્ર તમારે આગળથી જોઈન લખી નાખવાનો. બીજો છે શ્લોક છે, બરાબર. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, બરાબર. એ જ તમારે આગળથી જોઈ લખી નાખવાનો. પ્રવૃત્તિ, શાળામાં યોજાતા કાર્યક્રમોમાં આ મંત્ર શ્લોકોને પ્રાર્થના તરીકે રજૂ કરો. શાળાની અંદર કંઈ પણ પ્રવૃત્તિ થાય તો તમારે તૈયાર કરવાના આ મંત્રોનો શ્લોક કંઠસ્થ અને એને ખાલી માઇક ઉપર આવીને વ્યવસ્થિત રાગની અંદર ગાવાના. આવા જ પ્રકારના બીજા મંત્રોને શ્લોકોનો સંગ્રહ કરો. એક એવી નોટ બનાવવી જ્યાં આવા સારા સારા શ્લોકો તમને ગમતા, તમને જે ટચ થઈ જાય, બરાબર, એવા શ્લોકો, એવા મંત્રોને આપણે એક નોટ બનાવવી જોઈએ. તો સ્વાધ્યાય કાર્ય પણ આપણું અહીંયા પૂરું થાય છે. સંવદદ્વમ પાઠનું પહેલેથી લઈને છેલ્લે સુધી, પ્રસ્તાવનાથી સ્વાધ્યાય કાર્ય સુધી આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર અથવા તો આપણા ગ્રુપની અંદર, વોટ્સએપ ગ્રુપની અંદર આપણે મૂકેલું છે. બધાને
જય સ્વામિનારાયણ. આ ક્લાસની અંદર આટલું જ.